તો મિત્રો 2 અને 1 મૂકવાથી આ જે સંખ્યા છે 21 અને 2 અને 1 અલગ પાડી દેવામાં આવે છે એ બંનેનો સરવાળો કરવામાં આવે તો મિત્રો 3 મળે છે એ એનો જવાબ છે. હવે મિત્રો 11 ગુણ્યા 11 કરવામાં આવે તો શું થાય તો કે આમાં કઈ રીતે હોય છે 1 અને 2 પછી પાછું 1 મૂકી દેવાનું ચડતા અને ઉતરતા ક્રમમાં મિત્રો આ સંખ્યા ગોઠવવાથી એનો જવાબ સરળતાથી અને ઝડપી જવાબ આવશે 1 2 3 1 2 3. તો મિત્રો 111 ગુણ્યા 111 કરવા હોય તો 1 2 3 અને 3 2 1 એવી રીતે એનો જવાબ આવશે 1 2 3 2 અને 1. તો મિત્રો આ સરળતાથી જવાબ તમે જોઈ શકો છો 1 2 3 4 1 2 3 4. તો મિત્રો ચાર સંખ્યા સુધી છે, અહીંયા પણ 4 અંક છે, અહીંયા પણ 4 અંક છે. તો 4 અંકનો 4 અંક સાથે ગુણાકાર તો 1 2 3 4 3 2 અને 1. તો મિત્રો 1 2 3 4 3 2 ને 1. તો આ એનો જવાબ થઈ ગયો મિત્રો. જેટલા એક અંક છે એટલા 1 2 3 4 મૂકવાથી આપ એનો જવાબ જોઈ શકો છો 1 2 3 4 5 1 2 3 4 5. તો મિત્રો આપણે 5 સુધી જવાનું છે 1 2 3 4 5 પછી 4 3 2 1 એનો જવાબ હશે 1 2 3 4 5 5 પછી 4 3 2 અને 1 આ એનો જવાબ હશે મિત્રો. તો તમે જોઈ શકો છો કે કેવા ઝડપી તમે દાખલા ગણી શકો છો. કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર આવા ઉદાહરણો ખાસ પૂછાય છે તો એનો લાભ લેશો મિત્રો. હવે જોઈએ અહીંયા તો અંકો છે બે બાજુ સરખા છે. માની લો કે કોઈ બાજુ એક અંક ઓછો છે તો શું કરવું 1 2 3 4 ને 5 ગુણ્યા 1 2 3 ને 4. તો મિત્રો અહીંયા 5 અંક છે જ્યારે અહીંયા 4 અંક છે તો આપણે 4 અંકને બે વખત લખશું 1 2 3 4 પાછા 4 3 2 અને 1 એનો જવાબ આવશે મિત્રો 1 2 3 4. અહીંયા એક અંક ઓછા છે એટલે પાછા 4 3 2 અને 1. તો આવી રીતે તમે સરળતાથી એના જવાબો મેળવી શકો છો. એનો વર્ગ સરળતાથી કેવી રીતે કરવો એ આજે આપણે અહીં શીખવાના છીએ. 50 100 અને 1000 ની નજીકની સંખ્યા તો જ્યારે સામે આવે ત્યારે આપણને માઇન્ડમાં એમ થાય કે આ કેવી રીતે જવાબ આવશે, પણ એનો જવાબ પણ ઘડીના છઠ્ઠા ભાગમાં આવી શકે છે. એક નાના એવા ઉદાહરણ દ્વારા હું આપને સમજાવવા માંગુ છું. દાખલા તરીકે આપણે અહીંયા 98 નો સ્ક્વેર કરીએ અને આ સાઈડ 998 નો સ્ક્વેર કરીએ. અહીંયા 98 નો સ્ક્વેર થશે, અહીંયા 998 નો સ્ક્વેર થશે મિત્રો. તો સૌથી પહેલા આ 998 છે એ કઈ સંખ્યાની નજીક છે તો કે આપણને જવાબ મળે 1000 સંખ્યાની નજીક છે. તો 1000 માંથી કેટલા દૂર કરીએ તો કે 998 આવશે. તો કે 2 દૂર કરવાથી આપણો જે જવાબ છે 998 આવશે. તો મિત્રો જેટલા દૂર છે એને એક વખત હજી દૂર કરીએ એટલે કે 2 છે એને દૂર કરીએ એટલે 996 આવે મિત્રો. અને 2 નો જો સ્ક્વેર કરી દેવામાં આવે, 2 નો જો સ્ક્વેર કરી દેવામાં આવે તો એ 4 આવે છે. અને બંને બાજુ સ્ટેબલ કરવા માટે આપણે એને વચ્ચે 2 0 મૂકી દઈએ એટલે આનો જવાબ આવી ગયો મિત્રો 998 નો સ્ક્વેર. તો હવે મિત્રો આગળ જોઈએ 996 નો સ્ક્વેર કરી દેવામાં આવે તો આ જે સંખ્યા છે 1000 કરતા 4 દૂર છે. તો આમાં 4 ઉમેરીએ તો 1000 થઈ જાય. તો આપણે હજી એને એક વખત 4 બાદ કરશું અને પછી 4 નો વર્ગ કરશું. એટલે કે આમાંથી 6 માંથી 4 બાદ કરીએ તો 992. તો પહેલા 996 માંથી 4 બાદ કર્યા અને 4 નો સ્ક્વેર કરી દેવામાં આવ્યો એટલે કે 16 બન્યા. તો મિત્રો અહીંયા ત્રણ સંખ્યા આવી, એક સંખ્યા ઘટે છે એટલે આપણે અહીંયા 0 મૂકી દઈએ છે. આવી રીતે કોઈ પણ સંખ્યા જે 1000 ની નજીક છે એનો સ્ક્વેર તમે કરી શકશો. હજી એક ઉદાહરણ જોઈએ કે ભાઈ 997 નો સ્ક્વેર કરવો હોય મિત્રો તો કેવી રીતે થાય? તો કે 1000 થી 997 છે એ દૂર છે.
કેટલા તો કે 3, તો એક વખત 3 બાદ કરી દે. 997 માંથી 3 બાદ થાય છે એટલે 994 થાય છે અને 3 નો જ્યારે વર્ગ કરવામાં આવે છે મિત્રો તો એ 9 થાય છે, પરંતુ અહીંયા 3 અંક હોવાથી વચ્ચે આપણે બે મીંડા મૂકીએ છીએ. આવી રીતે સરળતાથી તમે કોઈ પણ સંખ્યા જે 1000 ની નજીક છે એનો સ્ક્વેર તમે સરળતાથી કરી શકો છો. હવે મિત્રો 98, તો મિત્રો 98 જે છે 100 થી કેટલા દૂર છે તો કે 2. એક વખત એને 2 બાદ કરી દેવામાં આવે એટલે 96 થશે અને 2 નો જો સ્ક્વેર કરી દેવામાં આવે તો એ 4 થાય. અહીંયા બે સંખ્યા છે, અહીંયા એક સંખ્યા ઉમેરવી પડે એટલે આપણો જવાબ આવી ગયો છે 9604. તો મિત્રો અહીંયા 96 નો સ્ક્વેર કરી દેવામાં આવે તો તે સંખ્યા છે એ 100 થી દૂર છે. કેટલી દૂર છે તો કે 4. તો અહીંયા 4 બાદ કરી દેવામાં આવશે એટલે આપણો જવાબ આવશે 92. અને મિત્રો 92 આવ્યા પછી 4 નો સ્ક્વેર કરવામાં આવે તો એ 16, બે બાજુ બે બે અંક થઈ જાય છે. તો આવી રીતે તમે સરળતાથી 98 નો, 96 નો અથવા તો 92 નો કોઈ પણ સ્ક્વેર સરળતાથી તમે કરી શકો છો. તો મિત્રો તમે જોયું કે 100 ની નજીક જે સંખ્યા છે, 1000 ની નજીક જે સંખ્યા છે એના સ્ક્વેર કરવા કેટલા સહેલા છે. અને ઘડીના છઠ્ઠા ભાગમાં જવાબ આવે છે મિત્રો. એટલે ગણિત જે તમારા માટે એવું લાગે છે કે અઘરું છે, વાસ્તવમાં એ અઘરું નથી. તમારા મગજ સાથે બરોબર ન્યુરોન્સની પ્રક્રિયા નથી થતી, પરિણામે તમને ગણિત આવડતું નથી. પણ આજે હવે આ ગણિતનો પ્રશ્ન રહેવાનો નથી. હવે આપણે જોઈએ કે 50 ની નજીકની જે સંખ્યા છે એનો સ્ક્વેર કેવી રીતે કરવો. તો કે ભાઈ 50 નો 5 નો સ્ક્વેર 25 થાય અને બે મીંડા મૂકી દો એટલે 2500. તો હવે મિત્રો આપણે 48 નો સ્ક્વેર કરવો છે. તો 48 નો સ્ક્વેર કરવા માટે તે સંખ્યા 50 થી કેટલી દૂર છે તો કે 2. એમને 25 થી દૂર કરી દેવામાં આવે છે એટલે 25 માંથી 2 બાદ કરીએ તો 23 આવે અને 2 નો સ્ક્વેર જો કરવામાં આવે તો એ 4 છે અને અહીં 0. તો મિત્રો જેટલા દૂર કરીએ છીએ એનો સ્ક્વેર મૂકીએ છીએ. દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ 97 નો સ્ક્વેર કરવામાં આવે તો એમ કેવું પડે કે ભાઈ 50 થી તે સંખ્યા 3 દૂર છે તો 25 માંથી 3 બાદ કરવામાં આવે. 25 માંથી 3 બાદ થશે મિત્રો એટલે એ આવશે 22. 3 દૂર કર્યા એટલે 3 નો સ્ક્વેર આવે 9 અને અહીંયા બે અંક છે, અહીંયા બે અંક કરવા માટે 0. દાખલા તરીકે મિત્રો આપણે એક કામ કરીએ કે ભાઈ 44 નો સ્ક્વેર કરીએ તો તે સંખ્યા 50 થી કેટલી દૂર છે જુઓ તો કે 6. 25 માંથી 6 બાદ કરી દેવામાં આવે એટલે કે 19. 25 માંથી 6 બાદ કરીએ છીએ એટલે 19 આવે છે મિત્રો. અને 6 નો વર્ગ કરવામાં આવે તો મિત્રો એ 36 થાય છે અને આ 44 નો સ્ક્વેર થઈ ગયો. આવી રીતે 43 નો સ્ક્વેર કરવો હોય તો પણ થાય છે. 50 થી આ સંખ્યા 7 દૂર છે, આમાંથી 7 દૂર કરવામાં આવે એટલે 18 આવે અને 7 નો વર્ગ જો કરવામાં આવે તો 7 7 49. આ એનો જવાબ હશે મિત્રો. જોયું તમે કે 50 ની નજીક, 100 ની નજીક અને 1000 ની નજીક જે જે સંખ્યાઓ છે એનો વર્ગ કરવો કેટલો સહેલો છે. તો મિત્રો તમે જોયું કે ભાઈ કોઈ પણ સંખ્યા 50 થી નજીક છે, 100 થી નજીક છે અને 1000 થી નજીક છે તો એનો સ્ક્વેર કરવો સહેલો છે. માની લો કે 53 નો સ્ક્વેર કરવામાં આવે તો 53 નો સ્ક્વેર કરવા માટે મારે શું કરવું પડશે તો કે પહેલી સંખ્યા 50 થી નજીક હતી અને 50 થી ઓછી હતી એટલે આપણે બાદ કરતા હતા. આ જે સંખ્યા છે એ 50 થી વધારે છે તો આપણે આ 25 માં 3 ઉમેરીએ એટલે આપણે જવાબ મળે 28. અને જો 3 નો વર્ગ કરવામાં આવે તો તે 9 અને અહીંયા બે અંક છે, અહીંયા એક અંક છે તો 0. એવી રીતે 54 નો સ્ક્વેર કરવામાં આવે મિત્રો તો 50 માં 4 ઉમેરવાથી 54 થાય છે તો અહીંયા 25 માં પણ 4 ઉમેરવાના છે એટલે કે 29 થાય છે. 4 નો વર્ગ જે 16 થાય છે, બે સંખ્યા એડ કરવાથી તેના વર્ગ થઈ જાય છે. તો મિત્રો 52 નો સ્ક્વેર કરીએ તો હવે તમને ખ્યાલ આવી ગયો કે 25 માં 2 ઉમેરવા પડશે એટલે 27 થશે અને 2 નો જો સ્ક્વેર કરવામાં આવે તો એ 4 થશે અને આ 0. તો આના સ્ક્વેર કરવા કેટલા સહેલા અને ઝડપથી થઈ જાય છે એ આપ જોઈ શકો છો.
ચાલો મિત્રો, આપણે ઘન અને ઘનમૂળ કેવી રીતે સરળતાથી ગણી શકીએ, જોઈ શકીએ અને ઝડપથી જવાબ મેળવીએ તેને નાનું એવું ઉદાહરણ જોઈ લઈએ. કોઈ પણ સંખ્યાનો ઘન કેવી રીતે કરવો એ આપણે અહીંયા એક ઉદાહરણ દ્વારા જોવાનું છે. સૌથી પહેલા 1 થી 10 ના ઘન આપણે યાદ રાખી લઈએ. તો મિત્રો, 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64, 5 નો ઘન 125, 6 નો ઘન 216, 7 નો ઘન 343 થાય છે, 8 નો ઘન 512 થાય છે, 9 નો ઘન 729 થાય છે અને 10 નો ઘન 1000 થાય છે. કે જ્યાં એકમનો અંક 3 હોય ત્યાં 7 ઘન કરવાથી એકમનો અંક 7 થઈ જશે અને જ્યાં એકમનો અંક 2 હશે તેનો ઘન કરવાથી 8 થઈ જશે. આનાથી ઊંધી સિસ્ટમ એ પણ છે કે 7 હશે ત્યાં 3 આવશે અને 8 હશે ત્યાં 2 આવશે. તો આ બંને અંકો અરસપરસ બદલતા રહેશે, બાકીના કોઈ પણ અંકોમાં ફેરફાર આવશે નહીં. તો આપણે એના ઘનમૂળ શોર્ટકટ રીતે કઈ રીતે ગોઠવવું એ આપણે જોતા જઈએ. તો ચાલો મિત્રો, આનું ઘનમૂળ કઈ રીતે જલ્દીથી મળી જાય એનો એક પ્રયત્ન, એનું ઉદાહરણ આપને બતાવી દઉં એટલે આપને ખ્યાલ આવે. મેં તમને કીધું હતું એ રીતે કે ભાઈ જ્યાં એકમનો અંક 2 હશે ત્યાં એકમનો અંક 8 લેશું, અથવા તો એકમનો અંક 8 હશે ત્યાં આપણે 2 લેશું, 3 હશે ત્યાં આપણે 7 લેશું અને 7 એકમનો અંક હશે ત્યાં આપણે 3 લેશું. તો આ એક પાયાનો સિદ્ધાંત છે કે જ્યારે એકમનો અંક 2 હોય ત્યારે આપણે 8 લેશું, અથવા તો એકમનો અંક 8 હશે તો ત્યારે આપણે 2 લેશું. અને એકમનો અંક જો માની લો કે 3 હોય તો એકમનો અંક આપણે 7 લેશું અને 7 હશે તો 3 લેશું. આ એક પાયાનો સિદ્ધાંત છે. સૌથી પહેલા એકમને કોઈ સંખ્યા છે તો એને બે ભાગમાં વહેંચી દેવામાં આવે છે. પહેલા 3 અંક જમણી સાઈડ અને આ પછીનો 3 અંક. હવે તમે જોઈ શકો છો મિત્રો કે 4 છે. એકમનો અંક જો 4 હોય તો અહીંયા 4 જ મૂકવાના રહીએ. કઈ સંખ્યા એવી છે કે જે 2 થી નાની હોય અને એનો ઘન કરો તો તે સંખ્યા 2 થી નાની થાય? તો એ સંખ્યા મિત્રો આપણને મળે છે 1, કારણ કે 1 નો ઘન એ 1 જ થાય છે. એટલે આ જે છે એ 14 નો ઘન ગણી શકાય. 14 નું ઘન કરો તો 2744 આવશે, એટલે કે 2744 થાય. હવે મિત્રો, અહીંયા 3 અંકનો એક અલગ ભાગ પાડીને પહેલા કીધું તો એ રીતે કે એકમનો અંક 4 છે તો આપણે જવાબ 4 જ મૂકશું. અને કઈ એવી સંખ્યા છે કે જેનો ઘન કરીએ તો તે 84 થી નાની સંખ્યા આવશે? દાખલા તરીકે કે 5 નો ઘન કરીએ તો એ 125 થાય છે, માટે તે યોગ્ય નથી. એટલે 4 નો ઘન, એટલે કે 4 નો ઘન કરીએ તો 64 થાય અને એ અહીંયા લાગુ પડે છે. એટલે અહીં 44 નો ઘન જે છે એ 44 નો ઘન કરવાથી તમને 85184 મળશે. એવી રીતે અહીંયા 3 ભાગ પાડવામાં આવે છે. એકમનો 6 છે તો આપણે 6 જ મૂકવાના છે. અને 97 એટલે કે કઈ એવી સંખ્યા છે કે જેને તમે ઘન કરો તો એ 97 થી નાની સંખ્યા મળે? તો આપણને તરત જવાબ આવશે કે 4 નો ઘન કરવાથી 64 મળે, જે 97 થી નાના છે, એટલે કે 46 નો ઘન છે. હવે અહીંયા જોઈએ મિત્રો, આ 3 સંખ્યા અલગ રાખી છે. અલગ કરવાથી અહીંયા એકમનો અંક 8 છે. મેં કીધું તું એ રીતે કે ભાઈ જ્યાં એકમનો અંક 2 હશે ત્યાં હું 8 લખીશ અને 8 હશે તો 2 લખીશ. તો અહીંયા એકમનો અંક 8 છે તો એનું ઘનમૂળ કરવાથી 2 થાય. બાકીની જે સંખ્યા છે એનો ઘન કરો એટલે એ 1 પોતે મળે છે. આમ 12 નો ઘન કરવાથી 1728 જવાબ મળે છે. અહીંયા જોવા જઈએ તો 9 એટલે એકમનો અંક 9 જ મૂકશું. અને કઈ એવી સંખ્યા છે કે જેનો ઘન કરવાથી 6 થી નાની સંખ્યા આવે? તો સ્વાભાવિક છે, 2 નો ઘન કરીએ તો 8 થાય અને 1 નો ઘન કરીએ તો એ 1 પોતે જ આવે, એટલે કે 19 નો ઘન છે. હવે અહીંયા જોવા જઈએ તો મિત્રો એકમનો અંક 3 છે. એકમનો અંક 3 હોવાને કારણે આપણે જોયું કે એક 3 છે ત્યાં 7 મૂકીએ છીએ, એટલે કે હું 7 મૂકું છું. અને કોઈ એવી સંખ્યા છે કે જેનો ઘન કરીએ તો તે 4 અથવા 4 થી નાની સંખ્યા મળે? તો કે ભાઈ 1 નો ઘન કરવાથી 1 મળે અને 2 નો ઘન કરવાથી 8 મળે, એટલે કે 17 નો ઘન છે. ચાલો મિત્રો, અત્યાર સુધી જે આપણે સંખ્યા જોઈ એ નાની સંખ્યા હતી. હવે જે સંખ્યા જોવાની છે મોટી સંખ્યા છે કે ભાઈ 6 અંકની સંખ્યાઓ આપેલી હોય એનો જવાબ કેવી રીતે સરળતાથી મેળવવો? તો એની સીધી અને સિમ્પલ મેથડ છે કે પહેલા 3 અંક મૂકી દો. તો અહીંયા 3 અંકમાં એકમનો અંક 5 છે તો આપણે 5 મૂકશું. અને અહીંયા 857 છે કે જેથી કરીને કોનો ઘન છે જે 857 થી નાનો અથવા તો એની
સમકક્ષ આવે તો તરત આપણને ખ્યાલ આવે કે 9 નો ઘન છે એ 729 હોય તો જે 857 થી નાના છે તો અહીંયા આપણે મૂકશું 9 એટલે કે 95 નો ઘન આવશે એ હશે તમારે 8,57,375. હવે અહીંયા ત્રણ સંખ્યા મૂકી દઈએ એટલે આપણને ખ્યાલ આવ્યો કે એકમનો અંક 2 છે. જો એકમનો અંક 2 હોય તો મેં તમને વાત કરી એ પ્રમાણે કે 2 હોય તો એકમનો અંક તમારે 8 મૂકવો અને 8 હોય તો 2, 3 હોય તો 7. આવી રીતે એકમનો અંક મૂકવામાં આવે છે. હવે 941 એટલે કે કઈ એવી સંખ્યા છે કે જેનો ઘન કરો તો 941 થી નાની સંખ્યા મળે. તો કે ભાઈ 9 નો ઘન કરીએ તો 792 મળે જે આનાથી નાની છે એટલે કે 9 લઈ શકાય. 10 નો ઘન 1000 થઈ જાય છે એટલે 10 નહીં ચાલે 9. અહીંયા 98 નો ઘન મળશે. હવે મિત્રો અહીંયા 3 અંક છે અહીંયા પણ 3 અંક છે એટલે અહીંયા એકમનો અંક 3 છે તો આપણે જ્યાં એકમનો અંક 3 હોય ત્યાં આપણે 7 મૂકવાના છે અને અહીંયા 300 છે તો કઈ એવી રકમ છે કે જેનો ઘન કરવાથી 300 અથવા એનાથી ઓછી આવે. 6 નો ઘન 216 થાય, 7 નો ઘન 343 થાય એટલે 7 નહીં ચાલે પણ 6 નો ઘન થાય 216 એટલે 6, 67 નો ઘન આવશે. જ્યારે એકમનો 5 હોય ત્યારે તેનો વર્ગ કેવી રીતે સરળતાથી કરી શકાય તેની આજે તમે શોર્ટકટ રીત શીખવા જવાના છો. એટલે કે માની લો કે 5 નો સ્ક્વેર 25 થાય છે પરંતુ 15 નો સ્ક્વેર કરવો હોય તો 15 ગુણ્યા 15 કરવાની જરૂર નથી. 5 નો સ્ક્વેર 25 થાય એ આપણે ખબર છે અને 1 પછી આપણે અંકની અંદર 2 આવે છે 1 ગુણ્યા 2 એટલે જ્યારે આપણે 1 ગુણ્યા 2 કરીએ છીએ ત્યારે એનો જવાબ આવે છે 1 2 2 એટલે અહીંયા આનો વર્ગ થશે 225. એવી જ રીતે મિત્રો 25 નો વર્ગ કરવો હોય તો 5 નો સ્ક્વેર તો 25 થાય જ છે પણ 2 પછી અંક આવે છે 3 2 3 6 એટલે આપણો જવાબ આવશે 625. એવી રીતે મિત્રો 35 નો સ્ક્વેર કરવો હોય ત્યારે 5 નો વર્ગ આવશે 25 અને 3 પછીનો અંક આવે છે 4 એટલે કે 3 અને 4 નો ગુણાકાર થાય છે 3 4 12. તો આવી રીતે સરળતાથી તમે કોઈ પણ એકમનો અંક 5 હોય ત્યારે તમે એનો સ્ક્વેર કરી શકો છો. તેવી જ રીતે 45 નો સ્ક્વેર કરવો હોય તો 5 નો વર્ગ 25 થાય છે અને 4 પછી એ 5 આવે છે એટલે કે 4 5 20. મિત્રો 5 નો વર્ગ 25 અને 5 પછી એકમનો અંક 6 આવે છે એટલે કે 6 5 30. તો આવી રીતે સરળતાથી તમે તેનો વર્ગ કરી શકો છો.